બનાવી દે हाय मित्रों, केम छो मजामां? तो मित्रों आज આપણે આવી ગયા છે નડિયાદની અંદર. મારી પાછળ એક્ઝેક્ટ આઈનોક્સ થિયેટર છે અને એની બહાર જ આઈનોક્સ થિયેટરની બહાર એક જય મહારાજ નાસ્તા હાઉસ કરીને છે, જેના વડાપાવ અને જેની દાબેલી સારી એવી છે, ફેમસ છે. મને બધાએ કીધું કે અહીંયા આગળનો પણ એક વિડીયો બનાવો અને મેં પોતે પણ પહેલાં ફર્સ્ટ ટ્રાય કર્યો છે અને પછી જ હું વિડીયો બનાવી રહ્યો છું. તો આજે આપણે જાણીશું આમની જે વડાપાવની જે મેકિંગ જે પ્રોસેસ જે છે એ કઈ રીતે બનાવે છે, પ્લસ સાફ સફાઈ કેવી છે અને એનો ટેસ્ટ મેન જે છે ટેસ્ટ કેવો છે, તો આપણે ટેસ્ટ વિશે પણ થોડી જાણકારી લઈશું. તો હવે આપણે જઈશું વડાપાવવાળા ભાઈનો મળીશું, જેમની લારી છે એમને પૂછીશું કઈ રીતે બનાવે છે કઈ રીતે નહીં. ચલો મારી સાથે આજનો વિડીયો શરૂ કરીએ. ચલો મિત્રો, તો આપણે જઈશું એ ભાઈને મળીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં, તો આપણે ટોટલી આખી જાણકારી લઈએ. તો સાહેબ સૌથી પહેલા આપનું નામ કહેજો. મારું નામ વિજયભાઈ છે. અચ્છા, હા વિજયભાઈ છે. અને તમે અહીં આગળ શું બનાવો છો? સેવસર દાબેલી વડાપાવ બનાવે છે. અચ્છા, અને તમારી જે લારી જે છે હા એ કેટલા ટાઈમથી છે? મારે 15-20 વર્ષથી ચાલુ છે. 15-20 વર્ષથી? હા. તો તમે આનંદ બહુ અનુભવી છો એમ? અનુભવ આવે છે. જૂના જાણીતા માણસો સમજી લો ને. જૂના જાણીતા એમ? હા. તમારે પહેલા આ લારી જે અત્યારે અહીંયા આગળ છે એ લારી પહેલા ક્યાં આગળ? પેલા મારે કોલેજ રોડ પર હતી, એમબીએસઆઈ ના જોબ આગળ. એમબીએસઆઈ ગેટ ખાનું થઈ ગયા હતા. બરાબર છે. વાણિયાવાડા બી મારા પપ્પા ચલાવતા હતા. વાણિયાવાડ પણ હતી એમ પેલા? અચ્છા, તો આ જે તમે જે વડાપાવ ને જે બધું બનાવો છો, હા, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમે આ જે તવી ઉપર જે તેલ જે વાપરો છો, હા, એ તેલ જે તમે વડાપાવ જે બનાવો છો એ કયા તેલથી બનાવો છો? એ આપણે સિંગ તેલથી બનાવીએ છીએ. સિંગ તેલમાં બનાવો છો? તો ચલો મિત્રો, હવે આપણે એમની મેકિંગ પ્રોસેસ જોઈ લઈએ. મેકિંગ પ્રોસેસ જોયા પછી આપણે વડાપાવનો ઓર્ડર આપી દઈએ. ચલો આપણે એમની મેકિંગ પ્રોસેસ જોઈ લઈએ. તો સાહેબ મારે વડાપાવ બનાવી દેજો. બનાવી દો. તો સાહેબ આજે તમે વડાપાવ જે બનાવી રહ્યા છો, લસણી મરચું છે. અચ્છા, લસણી મરચું, પછી આ તેલ છે, બરાબર છે. એને શેકી નાખવાનું અને આ રીતે, બરાબર. અહીંયા ડબાઈ પછી એને ગરમ કરી દેવાનું. અચ્છા મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકતા હશો કે અહીંયા જે વડાપાવ ટાઈમનું ગરમ મળે વસ્તુ. અચ્છા, આ જે વડાપાવ બનાવવાની જે સ્ટાઇલ જે છે એ પણ અનોખી છે. અહીંયા આગળ લીલી ડુંગળી વઘારના અંદર લેવામાં આવે છે. નવી ક્વોલિટી બધી નવી રીતે જ બનાવું બધી. બધા મને એના કરતા આખું અલગ ટાઈપ જ બનાવી દે આપણે. અચ્છા, બરાબર. આમાં એવું. અચ્છા, એટલે મિત્રો અહીંયા આગળ લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરવામાં આવે છે વડાપાવની અંદર. સીઝન પૂરતું વસ્તુ આપણે બધું નાખીએ છીએ, એવું કસ્ટમર આપીએ છીએ. અચ્છા, આ તો સીઝન હતા લીલી ડુંગળી કઈ આપણે લીલી ડુંગળી વાપરે એવું. અચ્છા, જયારે લીલી ડુંગળી ના હોય ત્યારે તો પછી સૂકી ડુંગળી વાપરે એવું. અચ્છા, આના અંદર લસણ નો બધાનો ઉપયોગ કરો? લસણ આવે અંદર, લસણ પાવડર બી આવે અંદર, મરચામાં અને અથાણાનો મસાલો આવે. અચ્છા, હવે આજે વડું જે મેન જે અત્યારે જે દેખાઈ રહ્યું છે કમ્પ્લીટ, તો આ વડું તમે કઈ રીતે બનાવો છો? વડું કે ટાઈમ એનો માવો બનાવી. હા, એ વડાનો માવો તો લીલા મરચા, આદુ, હા, એ એના શેકી નાખવાનું, જીરું નાખી પછી એનો માવો એને હળદર છે એને નાખી દેવાનું. અચ્છા, પછી એને મસાલો બરાબર એને ગરમ કરી દેવાનો આ રીતે. એ રીતે બનાવો છો? પછી એને જે માવો બટાકા ના આવે એની અંદર નાખી દેવાનો મસાલો, પછી એના બધા લુવા બનાવી દેવાના. અચ્છા, પકોડાના. ઓકે. પછી એના ટાઈમ નું બનાવીએ એવું છે. બરાબર. આ જે છે તમારા જે વડા જે છે અહીંયા આગળ હું જોઈ રહ્યો છું એક નાના ડબ્બાની અંદર જ છે. હા, તો એનું પાછળનું કારણ શું છે? એ વસ્તુ ગરમ ગેરેજ લઈને એના હિસાબે. અચ્છા, એટલે લાઈ વસ્તુ બનાવે ને એટલે જે પણ માં લાપે બનાવે એવું છે. એટલે વેચાય પણ વસ્તુ ગરમ લાવીએ એવું છે. અચ્છા, એટલે જેટલા કસ્ટમર જે છે એ ખાશે
એ પતશે પછી તમે ફરીથી નવું બનાવો, ફરી બીજું નવું બનાવે એવું. એટલે તમે તાજું વસ્તુ તાજે તાજે વસ્તુ ગરમ જ મળે એવું કસ્ટમરને. ઓકે. તો મિત્રો જો આ રીતે આપણો વડાપાવ તૈયાર થઈ ગયું છે. હવે આગળ આપણે ટેસ્ટ કરીશું અને પછી જોઈએ કેવું છે કેવું નહીં. તો મિત્રો વડાપાવ આપણો આ રીતે રેડી છે. તો આપણે થોડી આની જાણકારી પણ લઈ લઈએ, જેથી મને લાગે કે આ પૂછવા જેવું છે એટલા માટે. તો કે આ જે તમારો જે આ જે સોસ જે છે લાલ કલરનું, જે આમલીની ચટણી બનાવે છે, અમારે કેરીને આવે ને એની ચટણી બનાવે છે. અચ્છા મોરસ આવે, હા હળદર આવે, અચ્છા, એટલે આ સોસ મીઠું નથી, નાખીને સોસ તૈયાર સોસ નાખી પ્યોર ચટણી સારી બનાવે છે. સારામાંની. એટલે આ- તકલીફ ના પડે એ ટાઈમે એમ. અચ્છા, એટલે સપોઝ માનો કે શિયાળામાં કોઈને પ્રોબ્લેમ હોય, કોઈ દવા બવા લેતું હોય તો એનો પ્રોબ્લેમ ના થાય. હા, એના તો આપણે ચટણી સ્પેશિયલ આમચૂરની જ બનાવીએ એમ. અચ્છા, અને આ જે લીલી ચટણી જે છે એ તેની બનાવો છો? દાણા મરચાં, આદુ, દાળિયા અચ્છા, એ રીતે છે. અને પુદીનો આવે, પછી જે તો લીંબુનો ફૂલ નાખે એટલે થોડી ચટપટી બની જાય ચટણી એમ. ઓકે, એટલે મુદ્દે તમે બધું નેચરલ વસ્તુ નાખો છો, નેચરલ વસ્તુ બનાવો છો. કોઈ આર્ટિફિશિયલી કલર કે આર્ટિફિશિયલ ઇન્ગ્રીડિયન્ટ નથી? આનો કશું નાખતા નથી એવું આપણે. ઓકે. તો મિત્રો આ રીતના આપણો વડાપાવ તૈયાર છે. તો આપણનો ટેસ્ટ કરીશું કેવો છે કેવો નહીં, અને પછી આપણે જણાવીએ. તો અહીંયા આગળ બેસવા માટે પણ સારો એવો સ્પેસ છે, તો એથી તમે આરામથી બેસી તમે આગળ નાસ્તો કરી શકો. તો ચલો મારી સાથે. ચલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો છે કેવો નહીં વડાપાવ. તો સૌથી પહેલા તો મારા સબસ્ક્રાઈબર માટે બતાવી દઉં કે એકદમ મા મસાલાથી ભરપૂર છે. અને આ જે છે આનો ટેસ્ટ જે છે હવે આપણે ટેસ્ટ કરીશું. તો સૌથી પહેલા મારા જે સબસ્ક્રાઈબર છે એના માટે તો આપણે સ્ટાર્ટ કરીએ કેવો છે કેવો નહીં. મિત્રો જે રીતે આ ભાઈએ જે રીતે કીધું કે આનું જે વડું જે છે, તો તમારે તો કોઈ યુનિક વડું ખાવું હોય તો તમે અહીંયા આગળ ખાસ આવજો. આનું જે વડું જે છે એકદમ પરફેક્ટ છે, ટેસ્ટમાં પણ બેસ્ટ છે. આઈ થિંક નડિયાદની અંદર ઘણા બધા વડાપાવવાળા છે, હું કોઈનું નામ નહીં આપું, પણ બધા કરતાં હું એવું કહી શકું કે ઓન એવરેજ જે મોટી મોટી દુકાનો, મોટા મોટા જે નામ છે એના ટેસ્ટની સાથે હું આને સરખામણી કરું તો આઈ થિંક બેટર ધેન પેલા લોકો કરતાં આ સારું છે. પ્લસ આ જે આપણે મેકિંગ પ્રોસેસનું જે બતાવ્યું, તો આનું જે વડાપાઉં જે છે, જે વડાપાઉં એના અંદર ખાલી વડું અને મરચું ને લસણ નાખી આપી દેવામાં આવતું નથી. અહીંયા આગળ અત્યારે શિયાળાનો ટાઈમ છે, તો અત્યારે એ લીલી ડુંગળીનો ઉપયોગ કરી રહ્યા છે, સ્પ્રિંગ ઓનિયન. ઉનાળાની અંદર જે સૂકી ડુંગળી હોય છે એનો ઉપયોગ કરે છે. તો ડુંગળીનો જે આના અંદર જે મિક્સ થઈને આનો જે ટોટલ જે ટેસ્ટ થાય છે, કોમ્બો પેકેજ જે થાય છે એકદમ મસ્ત છે. જો મને કોઈ એવું કે આને રેટિંગ કેટલા આપવા, તો 10માંથી હું આને 9 રેટિંગ આપીશ. તો હવે આજુબાજુ જે લોકો નાસ્તો કરી રહ્યા છે આપણે એમનો પણ રિવ્યૂ લઈએ. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ એમના કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે, તો ચલો આપણે એમના વિશે પણ જાણીએ. તો સાહેબ તમારું નામ? ભાવિનભાઈ. ભાવિનભાઈ, તમે ક્યાં આગળ નોકરી કરો છો? અહીંયા ફેશન ફેક્ટરી. સોરી? ફેશન ફેક્ટરી. અચ્છા, ફેશન ફેક્ટરી. તો મિત્રો પહેલા આપણે ફેશન ફેક્ટરી બતાવી દઉં. એનું કારણ છે કે રિલાયન્સનું બહુ મોટો અહીંયા આગળ શોરૂમ છે. તો મને ત્યાં સુધી ખબર છે ત્યાં સુધી ત્યાંનો અડધો સ્ટાફ જે છે અહીંયા આગળ આવે છે. તો આ જે ટેસ્ટ જે છે આ તમે શું ખાવ છો અત્યારે? દાબેલી. તો દાબેલીનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સૌથી બેસ્ટ છે. અચ્છા, હું એવું કહું કે રેટિંગ આપવાનું હોય તો તમે આના 10માંથી કેટલા રેટિંગ આપો? 10માંથી 10. 10માંથી 10. તો હું તમને એવું કહું તમે તમારા કોઈ ફ્રેન્ડને અહીંયા આગળ ખાવા લઈને આવશો ખરા? હા. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ એક ભાઈ છે જે અહીંયા આગળ સેવસળ ખાઈ રહ્યા છે. તો હા, એ મારે કહેવાનું રહી ગયું કે અહીંયા આગળ વડાપાઉં દાબેલીના સાથે સાથે સેવસળ પણ વેચવામાં આવે છે. તો આપણાનું નામ પૂછો. સાહેબ તમારું નામ? રાજેશ. રાજેશભાઈ, આજે તમે સેવસળ ખાઓ છો તો એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? બહુ સારો. હું એવું કહું કે 10માંથી તમે આને કેટલા આપશો સેવસળને? 10માંથી જો માર્ક્સ આપવાના કહું માર્ક્સ, તમે કેટલા આપશો 10માંથી? સારામાં સારો આપી દઉં 20. 10માંથી 20 ના હોય, 10માંથી 10 હોય. ઓકે, એટલે 10માંથી 10. અને તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી આવો છો?
લગભગ 10 વર્ષથી અહીંયા આવું છું. 10 વર્ષથી આવો છો એટલે ટેસ્ટમાં બેસ્ટ. સારો ને સારો. અચ્છા હવે હું તમને એવું કહું કે તમે કોઈ તમારા મિત્રને અહીંયા આગળ નાસ્તો કરવા લઈને આવશો ખરા? હા લઈને આવું. ઓકે થેન્ક યુ. તો અહીંયા ગામના બીજા પણ કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમનું પણ રિવ્યુ લઈશું. તો સાહેબ તમારું નામ? અર્જુન. અર્જુનભાઈ. અચ્છા તમે ક્યાં જોબ કરો છો? એ મોલમાં. તો સાહેબ આજે દાબેલી જે છે એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારું. હવે હું તમને એવું કહું કે તમે 10 માંથી આને કેટલા આપશો? 10 માંથી કેટલા માર્ક્સ આપો તો કેટલા આપો? 10 માંથી આજે તમારી દાબેલી જે છે એને 10 માંથી કેટલા આપશો? 10 માંથી 10. તો હું તમને એવું કહું કે તમે તમારા કોઈ ફ્રેન્ડ મિત્રને અહીંયા લઈને આવશો ખરા? ઓકે થેન્ક યુ. તો મિત્રો અભ્યાલ આપણે જોયું જે રીતે એ રીતે જે ટાઈમિંગ જે છે અત્યારે આપણે 2:30 વાગે આવે છે એટલે જે ફૂલ લંચનો ટાઈમ છે. જે લાસ્ટ જે તમે રિવ્યુ જે જોયો એ ભાઈનો ટેસ્ટ એટલો સારો લાગતો હતો, એટલો મસ્ત ટેસ્ટ લાગતો હતો એ ભાઈને વાત કરવાના અંદર તમને પણ લાગ્યું હશે કે ઓછી એમને ઈચ્છા હતી કારણ કે એમને ભૂખ વધારે લાગી હતી, ટેસ્ટ પણ સારો હતો. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ ફરીથી તો લોકેશનના અંદર મારી પાછળ આ આઈનોક્સ છે નીચે પેન્ટાલુન અને એક્ઝેક્ટ એની બહાર નીકળતા જ અહીંયા આગળ જય મહારાજ નાસ્તા હાઉસ, દાબેલી વડાપાઉં અને સેવસરની લારી છે. તો હું એવું કહીશ કે જે મિડલ ક્લાસ જે મધ્યમ વર્ગી જે વેપારી છે તો આવો, મેં પહેલ ચાલુ કરી છે, તમે પણ પહેલ ચાલુ કરો. જે પણ જગ્યાએ તમે આવા મધ્યમ વર્ગી નાના કોઈ વેપારીનો જુઓ છો તો ત્યાં આગળ પોતાની રીતે નાસ્તો કરો જેથી આપણું ઘર તો ચાલે છે પણ એ લોકોનું ઘર પણ ચાલે. તો આવા જ નવા મેસેજ સાથે આપણે મળીએ નવા વિડીયોના અંદર. ત્યાં સુધી રજા લઈએ. અને જો તમે મારી ચેનલ આજે છે વિડીયો તમે મારા ફેસબુક ઉપર જોતા હો તો મારા પેજને લાઈક કરી દેજો અને જો યુટ્યુબ ઉપર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલનો આઇકન પણ અંદર દબાવજો. તો બસ આવા નવા વિડીયો સાથે ફરીથી મળીએ ત્યાં સુધી બાય.